છોટાઉદેપુરના ઓડ ગામ ખાતે ખેતરમાં પડેલા વીજળીના પહેલેથી લેજો. છોટાઉદેપુરના ઓડ ગામે ખેતરમાં પડેલા વીજ કંપનીના જીવતા વાયરના કારણે કરંટ લાગવાથી એક માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ કાળજું કંપાવનારી ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તો તંત્ર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરવાની સાથે ગ્રામજનો અને આગેવાનો દ્વારા વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર ગરીબ પરિવારને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે જીબીની લાઇટના નિષ્કાળજીના કારણે વરસાદના વાયર તૂટેલો છે અને છોકરું કંઈક અવર જવર કરતા હતા, એમાં નીચે કરંટ ઉતરતા હતો, એમાં એમને એક્સપાયર્ડ ડેડ બોડી બનેલી છે. બાળકની ઉંમર કેટલી? બાળકની ઉંમર લગભગ 5 વર્ષ 7 વર્ષની. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.